का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। आत्म बने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदयी महावीर के संदेश में महावीर के संदेश में। कर्ता कर्म अधिकार खूब ज गंभीर अने गहन विषय हवेनी गाथाओं हवेना प्रवचनों में क्रमे करीने आवे छे। ज्ञानी अने अज्ञानी बंनेनी तत्वना संदर्भ में समझण में केटलो फेर एनी मूल चर्चा है। बनारसीदासजीए नाटक समयसार में एक बात लखी, ज्ञान भाव ज्ञानी करे अज्ञानी अज्ञान, एटली चर्चा मूल में है। ज्ञान भाव ज्ञानी करे ज्ञानी ना बधा भावो ज्ञानमय ज होय अने अज्ञानी ना बधा भावो अज्ञानमय होय। बेवनी मूळ वहेंचणी आटली छे। આપણે 19મી ગાથામાં જોયા છીએ કર્મ અને નો કર્મને જ્યાં સુધી એ મારા હતા છે અને રહેશે અને હું એમનો છું અને હઈશ અને હતા એવા અજ્ઞાન ભાવે પરિણમે એને અપ્રતિબુદ્ધ કીધું। એ જ વાત आ गाथाओं में चाले छे। बीजी एक बात, ज्ञानी नो भेद ज्ञान अने अज्ञानी नो अभेद ज्ञान। अभेद ज्ञान बोलवू पड़े छे। ज्ञानी नो भेद ज्ञान भेद ज्ञान भावे परिणम तो ज्ञानी अने अज्ञान भावे वर्ततो अज्ञानी। बीजी भाषा में कहीए अकर्ता भावे वर्ततो अकर्ता अज्ञानी अने कर्ता भावे वर्ततो कर्ता अज्ञानी। गुरुदेव श्री 2-3 दिवस थी एक बात कहे छे, गई काले तो घणुं कीधुं, केटलुं बधुं समाड्युं छे, केटली बधी अपेक्षाओं छे। आ एक गाथा में तो घणा सिद्धांतों आव्या। 69-70 पहली 2 गाथाओं अंगे गई काले परम दिवसे 3 प्रवचनों में आपणे वारंवार ये बात सांभळी। कर्ता कर्म अधिकार ने खरेखर आम तमे जुओ एनी सूक्ष्मता अने
એનો હવે ટોપ ગેર ઉપરની ચર્ચા આજથી ચાલુ થઈ છે. સ્વભાવભૂત ક્રિયા, જ્ઞાન ક્રિયા અને ક્રોધાદી પરભાવભૂત ક્રિયા એ રાગ ક્રિયા. એની વહેંચણી તો આપણે 3 દિવસથી સાંભળ્યું છે. 69-70મી ગાથામાં પરમ દિવસના પ્રવચનમાં ગુરુદેવશ્રીએ એનો ઘણો ભાવ ખોલેલો છે. ધવલાને આધારે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. ઓલા ચોટીલામાં ગુલાબચંદજી સાથે થયેલી ચર્ચાની જે વાત કરી હતી, અને જનરલી લોકોની, આપણી બધાની જ માન્યતા એવી છે. આપણું તો એવું સ્થૂળ અજ્ઞાન છે, 1-2 કલાક બેસીને સાંભળીએ એને આપણે સમજીએ છીએ જ્ઞાનની ક્રિયા. પૂજા પાઠ વગેરે કરીએ છીએ એને કહીએ છીએ બાહ્ય ધાર્મિક ક્રિયા. નથી ઓલી ક્રિયામાં ધર્મ, નથી આ ક્રિયામાં જ્ઞાન. ચલાબેન, એટલે ગુરુદેવશ્રીએ એક બહુ સરસ વાત કરી. વાત તો બહુ ઝીણી છે. ઝીણી કહીને એમ કીધું કે સૂક્ષ્મ છે. કેમ કે બહારની પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ લક્ષે થતા વિકાર ભાવ, એને માટે એક શબ્દ આવ્યો અનાત્મા. એ તો સ્થૂળ છે. એટલે જે ઇન્દ્રિયો વડે જણાય કે ઇન્દ્રિયોની ઓથે જાણી શકાય કે ઇન્દ્રિય પ્રવૃત્તિ, ચર્મચક્ષુ એ કહો કે 5 ઇન્દ્રિયો વડેની જે કાંઈ કાલે મેં વાત કરી હતી ને કે ભૌતિક પ્રવૃત્તિ છે બહારને, અધ્યાત્મ જે હોય એ અનુભવ ગમ્ય હોય. આજની 71મી ગાથામાં જે વાત આવી, સ્વભાવ સિદ્ધ કર્યો, સ્વભાવનું પરિણમન સિદ્ધ કર્યો. સ્વભાવનું પરિણમન જેને છે એને વિભાવનું પરિણમન નથી. સીધી વાત. સ્વસ્ય ભવનમ સ્વભાવ, પોતાનું થવું તે સ્વભાવ છે. જ્ઞાની તો પોતામાં જ રહેવા માગે ને, એટલે સ્વસ્ય ભવનમ સ્વભાવ એ એને જ લાગુ પડે. એટલે ટીકામાં જે વાત આવી, ક્રોધાદિરૂપ થવું એ જ્ઞાનનું થવું નહીં, અને જ્ઞાનનું થવું તે ક્રોધાદિ થવું નહીં. કે સરસ મજાની આખી, પણ એકવાર વાંચીએ તો નહીં સમજે, 2, 4, 6 વખત એ મૂળ ટીકા વાંચવી જોઈએ. મગજમારી ખૂબ કરવાની. જેમ કે ટીકાનો જે પહેલો વાક્ય છે, 72મી ગાથાનો ટીકાનો જે મૂળ વાક્ય છે પહેલો, ગુરુદેવશ્રી વાક્ય બોલ્યા પછી એવું કીધું, જો આ પહેલાં તો સિદ્ધાંત કીધું, એટલે કી ફેક્ટર છે. કી ફેક્ટર પહેલાં આપણે માંગલિક સ્વરૂપે ગાથાનો પાઠ કરીએ, 3 ગાથાનો પાઠ કરીએ. ઝડપથી આપ કાઢી લેજો. 69-70 બંને ગાથા, પ્રાકૃત અને ગુજરાતી, અને પછી 71મી ગાથા આપણે લેશું. જાવણ વેદી વિશે સંતરમ તુ આદાસવાણ દોણંપી અન્નાણી તાવદસો કોહાદિસુવટ્ટ દે જીવો કોહાદિસુવટ્ટં તસ્સ તસ્સ કમ્મસ સંચવો હોદી જીવસેવં બંધો ભણિદો ખલુ સૌદર્શિહિમ. ગુજરાતી આના. આત્મા અને આશ્રવતણો જા ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી
અજ્ઞાની એવા જીવની જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. થોડીક વાર અહીંયા આપણે થંભીએ અને થોડીક બહુ મર્મની વાત કરીએ. પ્રકાશભાઈ ધ્યાનથી સાંભળજો. ગુજરાતી ગાથામાં જ ધ્યાન દેજો. એમાં આત્મા અને આશ્રવ ત્રણો જ્યાં ભેદ જીવ જાણે નહીં. નંબર 1 જાણે નહીં વાળો એક પોઈન્ટ પકડવો આપણે. ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી, બરાબર. ઓલું જાણે નહીં વાળો એક પોઈન્ટ અને ક્રોધાદિમાં સ્થિતિ, આ અજ્ઞાનીનો કેરેક્ટર છે. શું સમજાણું? આ અજ્ઞાનીની આત્મકથા. શૈલાબેન, તો આપણે કહીએ કે જ્ઞાનીઓ. આત્મકથા કોને કહેવાય? પોતે પોતાની વાત કરે તો એને અજ્ઞાની કહેવાય, એને આત્મકથા કહેવાય. તો અજ્ઞાની કહે પોતે તો પોતાની વાત તો કરવાનો નથી, પણ અજ્ઞાનીના અજ્ઞાનની કથા કોણ કરે? પ્રકાશભાઈ, જ્ઞાનીઓ કરે કે નહીં? તો કોકના જીવન અંગે કોક કહે એને આત્મકથા ન કહેવાય, જીવની કહેવાય. જેમ કે ગાંધીજી સત્યના પ્રયોગો પોતે લખ્યા પોતાના જીવન અંગે. પોતે લખે પોતાના જીવન અંગે એને આત્મકથા કહેવાય. બનારસીદાસજી, આપણા પંડિત બનારસીદાસજી અર્ધકથાનક 50 વર્ષનું પોતાનું જીવન એમણે લખ્યું. અને નાની મોટી બધી વાત. અરે પોતાની, જો આપણા કવિઓ કેટલા નિખાલસ હોય. પોતે જુવાનીમાં આશિકીના હડપેટે આવેલા એ વાત એમણે લખી છે. લખેલું છે એમાં, પારકી સ્ત્રીના રવાડે આશિકીમાં ચઢેલા, એ પોતાની વાત એમણે લખી છે. આને કહેવાય નિખાલસતા. એટલે એવું નહીં કે પોતપોતાની બધી સારી સારી બાબતો જ લખે. અમે જામનગર વર્ષો પહેલાંની વાત છે, જામનગર એકાદ વખત આમ 3 દિવસ જવાનું થયું. તો એક ભાઈ હતા મુકુંદભાઈ કરીને, બહુ એના મમ્મી બહુ સ્વાધ્યાયી અને ખૂબ ખૂબ ગુરુદેવ શ્રીના રંગે રંગાયેલા. કલાકોને કલાકો એની ઘરે જ બેસતા. તો ઓલા ભાઈ કહે કે મુકુંદભાઈ કહે કે સાહેબ હાલો ને આપણે લટાર મારી આવીએ. એને કીધું નહીં મને કે રિલાયન્સની રિફાઇનરી જોવા માટે. કીધું હોત તો હું પગ જ ન મૂક્યો હોત બહાર. 9 વાગે 8:30 9 વાગે સ્વાધ્યાય પૂરું થયું. હવે મમ્મી સાથે બેઠા હતા અડધી કલાક. તો 9:35 9:40 થઈ. મને કહે કે સાહેબ હાલો ને આપણે થોડીક લટાર મારી આવીએ. લઈને ગયા ઓલા રિલાયન્સની રિફાઇનરીમાં એવા અમે ગૂંચાઈ ગયા. 12:30 1-1:30 વાગ્યા પાછા આવતા. કેમ કે અંદર જ એવડું મોટું એ જંબુદ્વીપ જેવો છે, મગજમારીનો કારખાનો. અને મને કાંઈ એમાં રસ નહીં કે ભાઈ રિફાઇનરીને ફલાણું અને ઢીકણું. પણ એણે એક જગ્યા મને લઈ ગયા જ્યાં ઓલો મુકેશ અંબાણી અને નીતા અંબાણી આવીને રોકાણ કરે છે. પેન્ટ હાઉસ એમનું જે બનાવેલું છે, 18, 20, 25 બધા એના રૂમ, અને બધા વિદેશી લોકો આવતા હોય અને બિઝનેસના બધા પ્લાન. એ વર્ષે દહાડે કોક વાર આવતા હોય. પણ ત્યાં એક લાઇબ્રેરી છે, ધીરુભાઈ અંબાણીના નામે એક લાઇબ્રેરી બનાવી છે. બધું ફ્રી ઓફ કોસ્ટમાં ત્યાં બેસો, ત્યાં પ્રિમાઇસીસમાં રહેનારા લોકો વાંચે. અને એનું સિસ્ટમ એવું જબરદસ્ત છે. એટલે બધું પશ્ચિમી સભ્યતાનું મોટા આમાં 2 હાથેથી ખોલવું પડે. એક ટેબલ ઉપર, ટેબલ તો આવડો મોટો 8-10 જણા બેસી શકે. એના ઉપર આવડો મોટો આમ પુસ્તક, આનાથી 10 ગણું મોટું હશે. આ પુસ્તકથી 10 ગણું મોટું પુસ્તક. આમ 2 હાથેથી એના પાના ફેરવવા પડે. એટલે ધીરુભાઈ અંબાણી ઉપરનું જીવન ચરિત્ર. મારી વાત સાંભળો, હું શું કહેવા માગું છું. બનારસીદાસજીની વાત કરી એટલે મને વાત યાદ આવી.
અને એવી બધી લોભામણી વાતો, સોહામણી વાતો, સક્સેસ કેવી રીતે થયા અને ફલાનો ઢીકણો, એટલે જે દુનિયાને ગમે એવી બધી બાબતો. હવે એવા કોઈ સમ્યક દ્રષ્ટિ અને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જેવા અને કોઈ ધર્માત્મા જેવા એવા, એ તો માતાજીને અંબાજીને માનનારામાં તો કેવા કેવા શલ્યો પડેલા હોય ને, એ તો ખાડા ખોદો એટલે એમાંથી કાદવ નીકળે. પણ એ પુસ્તકમાં એવી બીજી કોઈ વાત ન મળે. તમે આપણા જૈનાચાર્યોના બનાસદાસજીનું જીવન ચરિત્ર વાંચો, કેટલી નિખાલસતા. એટલે હું તમને એમ કહેવા માગું છું કે આત્મકથા અને જીવની મૂળ વાત તો આપણે કરવી હતી કે પોતે પોતાની કથા કરે તે આત્મકથા, અને કોક બીજાની કથા કરે એ જીવની. તો આમાં જે કીધું ને, આત્મા અને આશ્રવ ત્રણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, બોલે છે કોણ? આચાર્ય બોલે છે. કહે છે કોણ? કે આચાર્ય. જ્ઞાની આચાર્ય કહે છે, પણ કથા કરે છે કોની? કે અજ્ઞાનીની. તો આ જીવની થઈ, એમ મારે કહેવું છે કે ક્રોધાદિમાં સ્થિતિ. હવે પ્રકાશભાઈ ઓલું જાણે નહીં, મેં જે કીધું ને, જાણે નહીં એમાં સાંભળજો, બહુ સરસ, કે આત્મા અને આશ્રવ ત્રણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, જાણે નહીં એમાં અનાદિકાળનો બધો જ અજ્ઞાન આવી જાય છે. અચ્છા, બીજી વાત, જાણે નહીં એમાં માત્ર જાણે નહીં લેવાનું, જાણે નહીં એટલું જ નહીં લેવાનું, શ્રદ્ધે નહીં, આચરે નહીં, અનુચરણ કરે નહીં. વિકાસભાઈ સમજાય છે? એની સૂક્ષ્મતા સમજાય છે? માત્ર જાણે નહીં એટલે જ્ઞાનની વાત, જ્ઞાનનું પડખું નહીં લેવાનું. જાણે નહીં એમાં એનું બધું જ અજ્ઞાન આવી ગયું. શ્રદ્ધાની ઊંધાઈ આવી ગઈ, જ્ઞાનની ઊંધાઈ આવી ગઈ. પોઈન્ટ સમજાય છે? ભાવ ભાષા એટલે એને અજ્ઞાનની આભાસી, અજ્ઞાનની બધી જ આભાસી દુનિયા લઈ લેવાની. ખ્યાલમાં આવ્યું? સમજો કોઈ ડૉક્ટર આપણને એમ કહે કે તમને 8 દિવસ થઈ ગયા, આ દવા લેવા માટે તમને મેં વાત કરી, તમે એટલું ન જાણો, તમે એટલું જાણતા નથી, એવો એટલો જ ઠપકો આપે, તો એને કયો ઠપકો આપવાનું બાકી રાખ્યું? બેનશ્રીના વચનામૃતમાંનો ઓલો પ્રવચન જેમાં અમૃત વર્ષારે આ પંચમ કાળમાં, એ બહુ સરસ આજે મોક્ષાર્થી પરિવાર ઉપર અપલોડ થયેલું છે. બહુ અદ્ભુત પ્રવચન, વારંવાર આપણને સાંભળવું ગમે. રુચિ અનુયાયી વીર્ય, પહેલો જ વાક્ય, જેને જેની રુચિ હોય તેને તે સુહાવે. શબ્દ, જેને જેની રુચિ હોય તેને તે સુહાવે. બીજી વાત સાંભળો, બીજી વાત એને એમાં દખલરૂપ લાગે. બેનશ્રીના વચનામૃતમાં મૂળ બોલ છે. પછી એમાં ગુરુદેવશ્રી વાત કરી, મને તો આ જ પ્રકરણ યાદ આવ્યું. ગુરુદેવશ્રી તરત જ આપ્યો કે જેને આત્મા સુહાવતો હોય એને વચ્ચે વ્યવહાર આવે, રાગ આવે, પણ એ નહીં સુહાવે. દામજીભાઈ, મને આ વિષય યાદ આવ્યું, સવારે સાંભળતો હતો કે જેને સ્વભાવભૂત ક્રિયા ગમે એને પરભાવભૂત ક્રોધાદિરૂપ ક્રિયા કેમ કરીને ગમે? એ જ 2 વખત આજે કીધું ને, એક મ્યાનમાં એ 2 તલવાર તો નહીં જ રહે. નિર્મલાબેન સમજાણું શું કીધું? જેને સ્વભાવનું કરવું ગમે એ સ્વભાવમાં જ રહે ને, એને વિભાવનું થોડુંક ગમે. આ મોદી સ્કૂલમાં મારી જ્યારે દીકરીઓ ભણતી તો નાની દીકરી વખતે તો મને યાદ છે સારી રીતે, એ સ્કૂલેથી છૂટે ને તો ઓલા ટીચરો સાથે ગપાટા મારતી બેઠી હોય. મને 2-3 વખત ખબર પડી. હવે મેં એને બહુ પોઝિટિવલી લીધું. મેં કીધું એક તો પીક આવર્સ હોય ને, જ્યારે સ્ટુડન્ટ્સને તેડવા મૂકવા જવાનું હોય તો આપણે કારણ વિના ટ્રાફિકમાં ફસાઈ જઈએ, પ્રદૂષણ એટલું બધું થાય. એટલે મેં પછી સામેથી કહી દીધું કે 4-5-6 દિવસથી હું જોઉં છું તું ક્લાસમાંથી આવ્યા બાદ
વળી પાછું ટીચરો સાથે કોઓર્ડિનેશન આ તે તું કરે છે, હવે તું ચાલુ રાખજે. અને હું રોજ હવે 10 મિનિટ મોડેથી આવીશ. મારી વાત સમજો હું શું કહેવા માગું છું. એ 8-10 મિનિટમાં ટ્રાફિક બધી હળવી થાય, આપણે શાંતિથી જવાનું, શાંતિથી આવવાનું. કેમ કે ટ્રાફિકમાં ચાઈ પેપેમાં જઈને માથાકૂટ કરીને હાય હોય કરવામાં તો રસ નથી ને. તો એવા વિકલ્પોનો બોજો આપણે માથે લેવાના જ શા માટે? આ બિલકુલ પ્રેક્ટિકલ વાત કરું છું તમને. પ્રકાશભાઈ, ઉનાળો હોય, ગરમી હોય, ભાભીશ્રીએ કીધું હોય કે જાઓ તો શાક બક્કલ લઈ આવો. હવે એ આપણને 12 વાગે ચીંદે બપોરે, ભયંકર ગરમી હોય તો હળવેથી આપણે કહીએ બહુ જરૂરી છે અત્યારે જવાની, સાંજે લઈ આવીએ તો નહીં હાલે. અને એમાંય 4 વાગ્યાની જગ્યા 5 વાગ્યા અને 5 વાગ્યાની જગ્યા 6 વાગ્યા. હવે કામ કરો ને, ચા ખાખરા પહેલાં હું વાપરી લઉં, પછી નિરાતે જઈને લઈ આવો. તમે જોજો, જે શાંતિ પ્રિય હોય એમ જે સાતા અને સુખેથી કામ કરવા માગતા હોય, એ કારણ વિનાના વિકલ્પોના ટોળા માથે શા માટે ઓઢે? એ આ જ્ઞાનીનું કેરેક્ટર કે મારો સ્વભાવ, એ સ્વભાવ ભાવે પરિણમવું એ મારું કર્તવ્ય છે. ગુરુદેવસે આજે કર્તવ્ય શબ્દ પણ બોલ્યા. જ્ઞાનીનું આ કર્તવ્ય, રાગ રૂપે પરિણમવું એ એનું કર્તવ્ય નથી, કર્મ નથી, અને એનો એ કરતા નથી. એના માટે અજ્ઞાની તો નવરાજ છે, એને જ્ઞાનનું કરવું નથી. ખરેખર તો એવું છે ચલાબેન, જ્ઞાનનું એને કરવું નથી, અને જ્ઞાનનું કાંઈ એનાથી થાય એવું નથી. એનાથી કાંઈ જ્ઞાનનું થાય એવું નથી. જોકે સ્વભાવ તો છે, પણ જ્ઞાનનું થાય એવા એના લક્ષણમાં દેખાતા નથી. ગઈકાલનો શબ્દ યાદ કરો, અધ્યાસ. ટેવાયેલો છે, કામ ભોગ બંધનની કથા, એનાથી એ વિભાવ ભાવે ટેવાયેલો છે. ખ્યાલમાં આવ્યું? એટલે ક્રોધાદિ રૂપે થવું, ક્રોધાદિ રૂપે થવું એ જ્ઞાનીને લાગુ ન પડે. જ્ઞાનીને તો જ્ઞાન ભાવે થવું એ જ લાગુ પડે. એટલે જ બનાસદાસજીને જે મેં વાત કરીને આપણે કે જ્ઞાન ભાવ જ્ઞાની કરે, અજ્ઞાની અજ્ઞાન. અજ્ઞાન ભાવોને કરવા માટે અજ્ઞાનીઓ ઉલાળા મારતા જ હોય. જયપુરમાં જ્યારે આમ શિબિરો થાય ને ઓગસ્ટમાં, હમણાં જેમ ચાલે છે, તો મહિનાઓથી પૂરું તૈયારી હોય. સ્ટેન્ડર્ડ વાઇઝ બધા વિદ્યાર્થીઓને, 11th-ના 12th-ના બધા વિદ્યાર્થીઓને મિટિંગમાં બોલાવે. પછી કેટલાક સ્ટેન્ડર્ડને આટલા વિભાગો, તમારે આ સંભાળવાનું, તમારે રસોઈ સંભાળવાની, તમારે મહેમાનોને સંભાળવાનો, ઉતારો, આ તે બધું. હવે જે સ્ટેન્ડર્ડને, જે ક્લાસને એરપોર્ટ અને રેલવે સ્ટેશને તમને ગાડી આપશું, રાત્રે 2 વાગે અને 4 વાગે આવનાર જનાર બધા મહેમાનોના તેડવા મૂકવાનું કામ કરો. દામજીભાઈ, જે ક્લાસને આ કામ સોંપવામાં આવે ને, આખું ક્લાસ કહે કે અમને આપો, અમને આપો, અમને. કેમ કે રખડવામાં રસ બધાયને. તો અમારા શાંતિકુમારજી એમ કહે કે તમારામાંથી કોઈ એક તો એમ કહો કે અમને નહીં આપો. એને કહેવાય વાહન વ્યવહાર વ્યવસ્થા, વાહતુક વ્યવસ્થા, એમ ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટમાં બધાને કામ કરવું હોય. એ ગાડી તો કંઈ પોતાની બાપની તો હોય નહીં, એ તો ભાડેથી લઈ આવેલો જૂનો ખટારો, ભાડેથી લઈ આવેલો જૂનો ખટારો. હા, એ ઓલો દારૂ પીતો કે એ હોય ડ્રાઈવર, એની હારે ઉઠવું અને બેસવું, એની હારે કોઓર્ડિનેશન કરવું. તમે વિચાર કરો, વિદ્યાર્થીઓને એમાં રસ,
કે અમને તેડવા મૂકવાનું કામ. એટલે એરપોર્ટ અમે ગયા, એરપોર્ટથી અમે લાવ્યા અને તેડ્યા અને મૂક્યા અને ફલાણું અને ઢીકણું. હવે મારો એક પ્રશ્ન છે, આવા ટ્રાન્સપોર્ટેશનમાં આ સેવામાં જેને રસ હોય એ પલોઠી વાળીને બેસીને કલાક સ્વાધ્યાય કરશે? દામજીભાઈ, તમને અતિશોક્તિ લાગશે, પણ મારો સૌભાગ્ય રહ્યો વિકાસભાઈ, મેં 7 વર્ષના ગાળામાં માત્ર ને માત્ર પ્રવચન હોલની વ્યવસ્થા સિવાય બીજી કોઈ વ્યવસ્થા સંભાળી નથી. પ્રવચન હોલમાં એ વ્યવસ્થા એટલે ટેબલ ખુરશીવાળી નહીં, કે વિદ્વાન આવશે એની સાથે કોર્ડિનેશનમાં રહેવાનું, કે એને આજે કયા કયા ગ્રંથો જોઈએ, શાસ્ત્રો જોઈએ, એ શાસ્ત્રો મૂકવા લાવવા, કોઈ સિનિયર વિદ્યાર્થીઓ પાસે હોય તો લઈ આવવાનું, મૂકવાનું, બસ એ જ અહીંનું બધું વ્યવસ્થાનું કામ. ગણધરની ગાદીનું કામ આપણે સંભાળ્યું. પછી ઓલી સભા ભરાણી હોય કે ન ભરાણી હોય, લોકો આવે કે નહીં આવે, 2-3 વખત સૂચનાઓ આપવાની કે હવે પંડિતજીનો શાસ્ત્ર સ્વાધ્યાય શરૂ થવા જઈ રહ્યા છે, બધા ભાઈઓ અને બહેનો જે વાતોમાં વળગી ગયેલા હોય અંદર આવીને બેસવા વિનમ્ર સૂચન છે. આવું અનાઉન્સમેન્ટ કરવાનું. 7 વર્ષ આ જ ધંધો કર્યો. એટલે એ સૂચનાઓ આપતા આપતા ગણધરની ગાદી સાથે વળગીને રહેતા રહેતા જે કાંઈ પુણ્ય સંચય થયો એના પુણ્યના ફળે ગણધરની ગાદી મળી છે. મારે કહેવાનો એ છે કે આપણે કઈ જાતની પ્રવૃત્તિ કરીએ, કઈ જાતની એક્ટિવિટીમાં, એનાથી જ આપણું બધું ઘડન, વ્યક્તિત્વનું નિર્માણ. જેમ કોઈ છોકરો મેકેનિકલ એન્જિનિયર હોય ને શૈલાબેન, તો એની મા સાથે કોઈક વાર મુલાકાત લો તમે. મેં લીધા છે હવે અહીંયા રાજકોટમાં 4-5 જણાને. હવે એ લાખો કમાવતો હોય દીકરો એન્જિનિયર થઈને, પણ એની મા તો આજની તારીખમાં વખાણ કરતી હોય. છોકરો જ્યારે 7મામાં હતો ને તો એની બહુ જ ટેવ હતી. કેવી ટેવ? મોબાઈલ તો હતા નહીં ત્યારે, તો એટલે વોકી ટોકી જે રેડિયો વગેરે હોય ને, એ કે બધું ખોલી નાખે, બધું ખોલી નાખે અને વળી પાછું બધું ફિટ કરી દે. બહુ એને આવડત. હવે એ આવડત જે એના મગજમાં ખોપડીમાં હતી ને, એ જ એને મેકેનિકલ એન્જિનિયર સુધી લઈને ગઈ. હવે એ આવડતને વખાણવા જેવું છે. પૂજ ગુરુદેવ શ્રી કહે છે આ ભરત ક્ષેત્રની બધી જ વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા સર્વોપરી છે. કીધું આજે કેટલા વખાણ કર્યા, ભરત ક્ષેત્રમાં આવી ટીકા બીજે ક્યાંય નથી. તમે વિચાર કરો. એટલે અજ્ઞાનીની જે સ્થિતિ છે, મારે આ સ્થિતિ શબ્દનો ભાવ ભાષણ એની વાત, સ્થિતિ એટલે એમાં ને એમાં રચા પચા રાખે છે. કેમ કે આત્મા અને આશ્રવ ત્રણો ભેદ એણે જાણ્યો નહીં. ભેદ જાણ્યો નહીં તો એની સ્થિતિ ક્યાં રહે બતાવો? ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી. થોડોક હજી એક જનરલ નોલેજ માટે તમને વાત કરું. નામ સાંભળ્યું હોય તમે લોકો? રામ જેઠમલાની નામ સાંભળ્યું છે? પ્રકાશભાઈ સાંભળ્યું છે? સૌથી મોંઘામાં મોંઘા વકીલ, અને હાચાને ખોટાને હાચા ઠરાવે અને ભલભલાને પાણી પીવડાવે. વકીલો અને હાઈકોર્ટના જજો પણ બધા થરથર ધ્રુજે એવું એનું કેરેક્ટર. શું રાજેશ્વર, તમે તો સાંભળ્યું હશે ને? હા બરાબર, મને યાદ આવ્યું છે. હવે એ જે રામ જેઠમલાની છે એ કે 17 વર્ષની ઉંમરથી સાવ નાની એના લોજિકો, પ્રકાશભાઈ સાંભળજો, એના લોજિકો, એના તર્કો અને એની તર્કબાજી, પ્રશ્નોત્તરી, એ બધું સાંભળીને જે તે કાળે સંવિધાનમાં, કોર્ટના કાનૂન કાયદાઓમાં ફેરફાર કરવા પડ્યા. મારી વાત સાંભળો, હું પોઝિટિવના અર્થમાં નથી કહેતો. હવે નાની ઉંમરથી જેમાં એવા પંકાયેલા હોય તો એ 90 વર્ષની ઉંમરમાં તો પ્રેક્ટિસ તો કરવાનો જ નહીં. બુદ્ધિ તો ત્યાં જ જવાની ને. અચ્છા, એક રામ જેઠમલાની એવા વકીલ, હા, અને એક આ વકીલ રામજીભાઈ,
આ 1000 પાનાનું પુસ્તક લખ્યું એણે, હજારો ગ્રંથોના રેફરન્સીસ. કામ વકાલત તો આણે ભણ્યા છે ને વકાલત તો એણે ભણ્યા છે. કોની સ્થિતિ ક્યાં? આ રામજીભાઈ બાપુજીની સ્થિતિ ક્યાં? કરો વિચાર. છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરો ને તો પોતપોતાનો ભૂતકાળ ખ્યાલમાં આવી જાય. આ સુનિલભાઈ શાસ્ત્રીજી અહીંયા બેસીને જે વાત કરે છે ને, 3જા અને 4થા અને 5મા ધોરણમાંથી તત્વાર સૂત્ર અને છડાલા, એ મહાભાગ્ય ગુરુ લોકો અમને ભણાવતા. ગુરુદેવશ્રીની વાત કરો ને તમે. સાવ 8, 9, 10 વર્ષની ઉંમરમાં એ આપાશ્રયમાં પ્રતિક્રમણ કરવા માટે જતા. સાવ નાની ઉંમરમાં ભગત કહેવા તો 8 દિવસ હોય તો પ્રતિક્રમણ બોલે. એટલે કહેવાનો અર્થ એવું છે, એ નાની ઉંમરથી જ એ જાતના એ સ્થિતિ, હું સ્થિતિની વાત કરું છું, એમાં જ ઘડાય ને વ્યક્તિત્વ. જેમાં રાજુભાઈનો હું ઘણીવાર દાખલો આપું. તમે ચશ્મા પહેરેલો, એની સામે ઊભા રહો, તમને ઓલા શું કહેવાય, રે હોય ને, એક્સરે, MRI જેમ કરાવ, એની આંખોમાં એવો તેજ કે તમારો ચશ્માનો આખો MRI કરી લે. નહીં સમજ્યા? એકાદ સ્ક્રૂ ઢીલી હોય ને એમાં ક્યાંક, કે અહીંયા નાકના ભાગ ઉપરનો કે ગમે ત્યાંનો, શેમાં શું વાંધો છે? એ પૂર્જાનો પરમાત્મા પ્રકાશ એની પાસે હોય. કેમ? કેમ કે વર્ષોનો અભ્યાસ. એ ચશ્માના ફ્રેમ જોઈ જાય, કાચ જોઈ જાય, એક એક વાતનો ખ્યાલ હોય ને. એમ જે અજ્ઞાની જીવ આત્માને આશ્રવોનો ભેદ જાણે નહીં. ભેદ એટલે ભેદ નહીં શલાબેન, ભેદ એટલે રહસ્ય, ભેદ એટલે દ્રવ્ય, ભેદ એટલે ક્ષેત્ર, ભેદ એટલે કાળ, ભેદ એટલે ભાવ, એના અવિભાગી પ્રતિચ્છેદ. ભેદ એટલે ભિન્નતા, જુદાઈ, અવાંતર સત્તા. એ જાણે નહીં, એની સ્થિતિ ક્રોધાધિકમાં જ રહેવાની. થોડું ગોમટસારને આધારે એક વાત કરું છું, સાંભળો. કે નિત્ય નિગોદના જીવો નિત્ય નિગોદમાંથી નીકળતા કેમ નથી? નિગોદના જીવો નિગોદમાંથી અનંતકાળ સુધી નીકળતા કેમ નથી? આવો સવાલ આપણને પણ હોઈ શકે ને. શું વિકાસભાઈ, આજે 80 વર્ષ થયા હોય, 90 વર્ષ થયા હોય, સાવ જવાની તૈયારી હોય, તો ધંધાનો રસ ન છૂટે, વેપારનો રસ ન છૂટે. તો જેવો ઓલો નિગોદિયા જીવને માટે સવાલ છે, એવો આપણને પણ સવાલ થઈ જાય ને. થઈ શકે કે નહીં આપણને? બતાવો. ટોડરમલજી સાહેબની ભાષામાં પ્રાપ્ત પર્યાયની પ્રીતિ કેમ નથી છૂટતી? તો ગોમટસારમાં એનો જવાબ આપે છે, ભાવ કલંક સુપૌરા. કેમ ધંધાનો રસ નથી છૂટતો? કેમ બહારની પ્રવૃત્તિ નથી છૂટતી? કેમ કે આ સંસ્કારો, અને એ સંસ્કારોમાં જ એની સ્થિતિ. પ્રકાશભાઈ ફરીથી બોલું છું, સ્થિતિ એટલે માત્ર સ્થિતિના અર્થમાં નહીં લેવાનું, એમાં ને એમાં એનું રાચવું. વિષ્ટામાં પડેલો કીડો ખાય શું? બોલો. શ્વાસ શેના ભરે? વિષ્ટાના. એનું જીવન મરણ, શ્વાસ પ્રશ્વાસ એ વિષ્ટા જ ને. એ વિષ્ટાનો મેં દાખલો તમને માટે આપું છું. મહાપુરાણમાં એક દાખલો આવે કે એક શેઠે પોતાના દીકરાને કીધું કે મેં મહારાજજીએ મને કીધું છે કે મરીને તમે તમારા જ સંડાસમાં, ટોયલેટમાં કીડા તમે થવાના. તો દીકરાને આવીને કીધું કે જો ભાઈ, હવે હું મરવાનો છું અને એ કીડાઓ બનીશ, તો ત્યાં હું કેડો દેખાણો તો તું મને મારી નાખજે. દીકરો જ્યારે એને મારવા જાય તો લો અંદરમાં સંતાઈ રહે. આવડી આ કથા આપણને શું કહે છે? આપણને આ એમ કથા કહે છે, માણસ તરીકે હોય ત્યારે કીડીની પર્યાય કીડો થવો ગમતું નથી, પણ કીડો થયા બાદ પછી ઈને ઈ ગમે છે, એ સ્થિતિ. એમ કહું છું. શ્રદ્ધાના સંસ્કાર, માન્યતાનો અપ્રતિહતપણું, એ જ ધારાએ, એ જ ભાવે
મેં વિકાસભાઈ એક વિદ્વાન તરીકે જે ઓબ્ઝર્વેશન કરું, હું ઘણા યુવાનોને જોઉં છું, ઘણા યુવાન મિત્રો, ઇન્દ્રભાઈ, કે અષ્ટાનિકા હોય, પર્યુષણ હોય, તો એમાં આમ બિલકુલ કાબુલી ઘોડાની જેમ. આજે આવ્યું હતું ગુરુદેવ કાર્યકર્તા આવ્યું હતું કે નહીં? આજે ઠપકો આપ્યો કે નહીં? હા, એમ બિલકુલ આમ એટલા ખબર નહીં એનર્જી ક્યાંથી આવી જાય. 4, 8, 10 દિવસ સુધી સવારથી માંડીને રાત સુધી, તો એ 10 દિવસ પછી ભાપ બનીને ઉડી ક્યાં જાય છે? આ ટકોર છે હા મારો, અને આ મારો ઓબ્ઝર્વેશન છે. ઓલા નેતાઓની જેમ, નેતા જેમ ખાદીના કપડાં પહેરીને આવે, ઝંડા ઊંચા રહે અમારા, કેમ કેમ એના હાથેથી ઓલા ધ્વજારોહણ થવાનું હોય. તો તારી દેશભક્તિ 16મી ઓગસ્ટે ક્યાં જાય છે? અને 13મી ઓગસ્ટે ક્યાં હતી એમ કહું છું. 13મી ઓગસ્ટે ક્યાં ગયા હતા સ્વતંત્રતાના ગીત ગાવા માટે? 15મી ઓગસ્ટે, કેમ ગામ ભેગું થાય. પ્રકાશભાઈ, એમ આ ધર્મ અને આ તત્વ આ કોઈ ઝંડારોહણની જેમ સોમવારે ને બુધવારે અને રવિવારે અને વાર તહેવારે માટે નહીં, આ 365 દિવસ માટે છે. કેમ કે ક્રોધાદિકમાં સ્થિતિ 365 દિવસ છે, તો એની સફાઈનો અભિયાન પણ 365 દિવસ કરવાનો જ હોય. તો એક તો આ વાત બહુ ભાવ ભાષણમાં લેવા જેવી છે. પ્રાપ્ત પર્યાયમાં ભાવ કલંકને લીધે જે એમાં ને એમાં પ્રવૃત્તિશીલ રહે એ અજ્ઞાનીની સ્થિતિ એમાં. અચ્છા, ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. પછી જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય. એ બધું સાઈડ ઇફેક્ટ તો થવાનો જ છે. કર્મનો સંચય પછી થાય. અને ચોથી લીટીમાં કહે છે, આવું બધું કહેનારા, જોનારા, સર્વદર્શી કેવળ જ્ઞાની ભગવાન છે, જે એમ કહે છે, હે અજ્ઞાની જીવ, તને બંધન સિવાય કાંઈ નથી. હવે હું એક જ વાર અને ઝડપથી એક વાત બોલી જાઉં છું, સાંભળજો. નંબર 1, જ્યાં સુધી ભેદને જાણે નહીં ત્યાં સુધી ક્રોધાદિકમાં જ વર્તે. અને જ્યાં સુધી ક્રોધાદિકમાં વર્તે ત્યાં સુધી કર્મનો જીવને સંચય થાય. અને કર્મનો જીવને સંચય થાય, સંગ્રહ થાય, તો એ બંધન ભાવોમાં જ જીવ રહેશે, છૂટશે નહીં. આ 3 દિવસના પ્રવચનમાં આ જ ચર્ચા ગુરુદેવશ્રીએ કરી છે. બરાબર? થોડુંક ભાવાર્થ હું લઉં છું. જો ભાવાર્થ 20 નંબરના પાને, આ આત્મા જેમ પોતાના જ્ઞાન સ્વભાવરૂપ પરિણમે છે, તેમ જ્યાં સુધી ક્રોધાદિરૂપ પરિણમે છે, જ્ઞાનમાં અને ક્રોધાદિમાં ભેદ જાણતો નથી. આ પહેલી લીટી, ગાથાની પહેલી લીટીનો અર્થ આ, ભેદ જાણતો નથી. ત્યાં સુધી તેને કર્તા કર્મની પ્રવૃત્તિ છે. જોજો, એક પછી પાના કેવી રીતે ફરે જોવામાં. એ જ્ઞાનમાં અને ક્રોધાદિમાં ભેદ જાણતો નથી જ્યાં સુધી, એમ આવ્યું ને, ત્યાં સુધી કર્તા કર્મની પ્રવૃત્તિ છે. એનો અર્થ શું? જો એનો અર્થ કે ક્રોધાદિરૂપ પરિણામ તો તે પોતે કર્તા અને ક્રોધાદિ તેનું કર્મ. આ અજ્ઞાનીને લાગવો પડતો કર્તા કર્મ. વળી અનાદિ અજ્ઞાનથી, આહા શું કહે છે, અનાદિ અજ્ઞાનથી તો કર્તા કર્મની પ્રવૃત્તિ છે જ, એ કંઈ આજની નથી. દામજીભાઈ, ઓલો છંદ આપણે ગઈકાલે રાત્રે યાદ કરતા હતા, રાગ સહિત જગ મેં રૂલ્યો ઈયા. કશાયના સંસ્કારોમાં જ વર્તેલો છે, તો એના સંસ્કારોમાં શું હશે બધા? રાગ સહિત જગ મેં રૂલ્યો મિલ્યો સરાગી દેવ. જેમ ઓલો જે અત્યારે ઓલો આરી હલાવે છે ને, જે ભાઈ અત્યારે જ્યાં પણ હોય એ હલાવતો હોય, હવે એને એ અવાજનો અભ્યાસનો ટેવ જ એવો થઈ ગયેલો હોય, એ અવાજ નહીં હોય તો એને ચૈન ન પડે.
આ સ્કૂલોમાં આવું હોય છે. બધા છોકરાઓ હોય ને તો આમ કલબલ 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 કોલાહલ હોય, અને કોઈ વરસાદ હોય, કોઈ રજા હોય, કંઈ એવું હોય, અને તહેવાર વગેરે હોય તો ઘણા બધા વિદ્યાર્થી નહીં આવે, 4-5 હોય તો 4-5 ભણવા નહીં માગે. ઘણા તો એમ કે સર ક્લાસમાં બહુ ભેકાર લાગે છે, આપણે બહાર મેદાનમાં જઈને બેસીએ. એનો અર્થ શું? એનો અર્થ એ પ્રદૂષણ અને કોલાહલના ચડેલા રંગ સંસ્કાર. એમ અહીંયા કહે છે કે અનાદિ અજ્ઞાનથી કર્તા કર્મની પ્રવૃત્તિ છે, અને કર્તા કર્મની પ્રવૃત્તિથી બંધ છે, બરોબર? અને બંધના નિમિત્તથી અજ્ઞાન છે. અજ્ઞાન એટલે ભાવકર્મ. એ પ્રમાણે અનાદિ સંતાન પ્રવાહ છે, આ ચાલ્યા કરે છે કર્તા કર્મની પ્રવૃત્તિ, કર્મ બંધ. માટે એમાં ઇતરેતર આશ્રય દોષ પણ આવતો નથી. જો ધ્યાન ગયું હોય ન ગયું હોય. શલાબેન, આ પ્રવચન સારમાં આની બહુ ગંભીર ચર્ચા આવેલી છે. આજે ગુરુદેવસે એક વાક્ય બોલ્યા કે કેટલું બધું આમાં લીધું છે, એમ કેટલા બધા ન્યાય છે, એમ કેટલું આમાં ભરેલું છે. એટલે આ ગાથા અને આ વાત કોઈ સહેલી નથી. તમને હું જે કહેવા માગું છું, જો આમાં બોલ્યા ઘણા ઝીણા સિદ્ધાંત. કેમ આમ ગુરુદેવશ્રી બોલતા હશે? હવે સાંભળજો, આ એક ગાથામાં 3 પ્રકારના સંબંધોની વાત આવી. તાદાત્મ્ય સિદ્ધ સંબંધ, સંયોગ સંબંધ અને એક ક્ષેત્રાવઘા સંબંધ. મૂળ ગાથા ટીકામાં એક જ વસ્તુમાં ગુણ દ્રવ્યગુણ પર્યાયમાં જે અભેદ સંબંધ હોય એને તાદાત્મ્ય સિદ્ધ સંબંધ કહેવાય. તાદાત્મ્ય સિદ્ધ સંબંધમાં પણ ક્ષણિક તાદાત્મ્ય જુદો અને નિત્ય તાદાત્મ્ય જુદો, ત્રિકાળ તાદાત્મ્ય પણ આપણે કહીએ. પકડાય છે વાત રામજીભાઈ? બીજો સંબંધ છે સંયોગ સંબંધ. તો કે છે આત્મા અને ક્રોધાદિકમાં સંયોગ સંબંધ છે, બરોબર? ભિન્ન દ્રવ્ય હોવાથી, ભિન્ન ભાવ હોવાથી, ભાવે ભિન્નતા, દ્રવ્ય ભિન્નતા. તાદાત્મ્ય સિદ્ધ સંબંધ નથી, સંયોગ સિદ્ધ સંબંધ છે. આમાં ને આમાં હજી એક વાત ટ્વિસ્ટ કરીને કહું છું. એટલે ઘઉંની બોરી હોય ને, કોથળો, કોથળામાં ઘઉં હોય, ગેહુંમાં કાંકરા હોય. કાંકરા અને ઘઉં વચ્ચે કયો સંબંધ છે બતાવો? તાદાત્મ્ય સિદ્ધ સંબંધ કે સંયોગ સિદ્ધ સંબંધ? સંયોગ સિદ્ધ સંબંધ. ઠીક. કાંકરાવાળું ઘઉં કે ચોખા જે પણ, બોરી સાથે એનો કયો સંબંધ? કયો? સંયોગ જ ને, તાદાત્મ્ય તો નહીં જ ને. એક વાત. બીજી વાત, 2 બોરાઓ રાખેલા છે. એક બોરામાં ઘઉં સાવ ચોખા વીણેલા, અને એકમાં કાંકરા ભેગા. હવે બોલો, ઓલા ગેહું કેવા અને ઓલા ગેહું કેવા? ઓલા ગેહું જે કાંકરાવાળા છે એ સંયોગ સંબંધવાળા. અચ્છા, આમાં એ હતા, શું કીધું? આમાં એ કાંકરા ભેગા હતા પણ વીણી લીધા છે. તો જાય એ સ્વભાવ તો હોય નહીં ને. જાય એ સંયોગ, સ્વભાવ કોઈ દી જાય નહીં. અને ઓલા સંયોગો ગયા છે એટલે ઘઉંના સ્વભાવ નથી. વાત એટલી સમજાણી? એક વાત સમજાણી? હવે સાંભળો. પણ એમાં ભેગા હતા ને, ગેહુંના સ્વભાવમાં નહોતા પણ ગેહુંની હારે હતા ને. તો સાથે હતા, ભેગા હતા, એટલે સંયોગ સંબંધ.
મારો પ્રશ્ન છે, આત્મામાંથી રાગ દ્વેષાદી વિકારી ભાવો જાય, આત્માના સ્વભાવ તો છે નહીં. બરોબર ધામજીભાઈ? આ વાત તો કેટલી મીઠી મધુરી લાગે ને. પણ 4 ગતિ 84 લાખ યોનિઓનો સંસાર જ્યાં સુધી ફલે છે ફાલે છે ત્યાં સુધી રાગાદી ભાવો અશુદ્ધ નિશ્ચય નયે, પ્રવચન સારની ભાષામાં શુદ્ધ નિશ્ચય નયે જીવના જ છે. જીવ જ એનો કરતા છે. હવે બોલો, એ સંયોગ કે તાદાત? પ્રકાશભાઈ તો હજી પકડીને જ બેઠા છે સંયોગ. એના માટે જીનવાણી એમ કહેશે, એ ક્ષણિક તાદાત્મ્ય સિદ્ધ સંબંધ. કેવો? એ ક્ષણિક તાદાત્મ્ય સિદ્ધ સંબંધ. ક્ષણિક, તાત્કાલિક. તાત્કાલિક, હા, નિત્ય તાદાત્મ્ય નહીં. એટલે જો વસ્તુ ભિન્નતાએ સંયોગ સિદ્ધ સંબંધ, પણ વસ્તુની અભેદ સત્તાએ તાદાત્મ્ય સિદ્ધ સંબંધ. તો ક્રોધાદી અને આત્મા બંને વચ્ચે સંયોગ સિદ્ધ સંબંધ છે. તો જેમ કાંકરા, ઘઉં અને કાંકરા કે બોરા અને ઘઉં, એમ આત્મામાં કંઈ રાગ દ્વેષાદી ભરેલા છે, એવો સંયોગ છે? બોલો. પોતે ગુસ્સો કરે, ક્રોધ કરે, દયાના ભાવ કરે અને એમ માને, નહીં નહીં હું ક્યાં કરું છું? નહીં, તે જ કરેલા ભાવો છે. જો એક વાત, કરતા નયે આત્મા કરતા. ઠીક, કરતા નયે આત્મા કરતા છે. શૈલાબેન સાંભળજો, બહુ બહુ જોરદાર વાત કરો છો. નહીં કોને હોય? નહીં કોને હોય? નિર્મલાબેન બોલો. જ્ઞાનીને લાગુ પડે કે અજ્ઞાનીને? નહીં એટલે દૃષ્ટિ, નજર. નજર કોને હોય? જ્ઞાનીને જ હોય ને. તો કરતા નયે આત્મા કરતા છે, એ વાત કોને મંજૂર છે કે સ્વીકાર છે? જ્ઞાનીને જ. બોલો, અકર્તા ભાવે જ્ઞાતા ભાવે પરિણામ તો જ્ઞાની જ એમ માની શકે છે કે હું કરતા નહીં કરતા છું. અને ઓલો હકીકતનો જે અજ્ઞાની છે, લઈને બેઠો છે દુનિયાનું બધું કરતાપણું, એ કોઈથી માનતો નથી. એ કેવો અકર્તા! અજ્ઞાની કેવો અકર્તા, અલ્લાદી. અને જ્ઞાની ભૂમિકા પ્રમાણે ક્ષણિક તાદાત્મ્ય ભાવે અમે એનો કરતા છીએ. અમારી જવાબદારી છે, અમારી શિથિલતા છે, અમારો એ પ્રમાદ છે. ખ્યાલમાં આવ્યો? બે સંબંધો, તાદાત્મ્ય સિદ્ધ સંબંધમાં નિત્ય તાદાત્મ્ય અને ક્ષણિક તાદાત્મ્ય. અને સંયોગમાં તો બિલકુલ અત્યંતા ભાવ છે. પહેલી ગાથાઓમાં આવેલું છે, જીવ અને શરીર વચ્ચે ક્ષીર નીરની માફક, દૂધ અને પાણીની માફક સંયોગ સિદ્ધ સંબંધ છે. બે દ્રવ્યો ભેગા થયા છે, બસ એટલો જ. હવે થોડુંક છાતી ઉપર હાથ મૂકીને વિચારશો તો, ઘરમાં જે પત્ની છે, મા બાપ છે, બાળકો છે, બોલો એ તાદાત્મ્ય સિદ્ધવાળા કે સંયોગ સિદ્ધવાળા? બોલો ધનજીભાઈ. લાખો કમાવતો દીકરો, કરોડોની સંપત્તિ પ્રોપર્ટી આપેલો બાપ દીકરાને કેવો લાગે છે? અને કરોડો કમાવતો દીકરો બાપને કેવો લાગે છે? મા બાપને કેવો લાગે? સંયોગ સિદ્ધ સંબંધ છે એવું માનીએ છીએ, સ્વીકારમાં છે. આવા પ્રયોગો કરવા માટે આ પ્રકરણો છે. માત્ર શબ્દોના પલાખા નહીં ફેરવવા. સંયોગ સિદ્ધ સંબંધ અને તાદાત્મ્ય સિદ્ધ સંબંધ, શબ્દોના પલાખા નહીં ફેરવવા, ભાવભાષણમાં આપણે લેવાનું. ત્રીજી વાત, એક ક્ષેત્રાવગા સંબંધ. ઓલા કર્તા કર્મની પ્રવૃત્તિને લીધે જે કર્મો આવે છે એ કર્મો જીવની સાથે બંધાયેલા હોય. હવે એમાં બહુ કેવો કોમ્પ્લિકેટેડ વિષય છે. એમ કહેવાય કે આત્મા સાથે બંધાયેલા, આત્મ પ્રદેશો સાથે બંધાય. ખરેખર એ આત્મ પ્રદેશો સાથે નહીં, એ આકાશના પ્રદેશો સાથે. અચ્છા, દૂધ અને પાણી કેવા છે? ને આપણે ઉપરથી ભેળવ્યા નથી, પણ દૂધમાં ઇનબિલ્ટ પાણી છે કે નહીં એમાં પહેલેથી.
અચ્છા, વધીને આપણે ગરમ કરીએ તો પાણી ભાપ બનીને નીકળી જાય, ઠીક. અચ્છા, દૂધ ગરમ કર્યું આપણે, હા, દૂધ ગરમ કર્યું, તપેલી આખી ગરમ કરી નાખી, તેમાંથી જે પાણીનો અંશ હતો એ ભાપ બનીને ઉડી ગયો. હવે લઈ આવો રાજહંસને. શું કીધું? લઈ આવો રાજહંસને અને એને કહો કે આ દૂધ પીઓ, તો તપેલું ખાલી થઈ જશે? નહીં થાય. એમાં કાંઈક રહેશે કે નહીં? બોલો દામજીભાઈ, રહેશે ને? શું રહેશે? પાણી રહેશે ને. એનો અર્થ ગરમ કર્યા બાદ પણ બધું પાણી તો ભાપ ન બન્યો, પણ જે રાજહંસની ચાંચમાં વિચક્ષણતા હતી એ વિચક્ષણતા એ જાણી લીધું કે આ દૂધ છે ને આ પાણી છે. હવે મારો પ્રશ્ન છે, બોલો એ બેઉનો દૂધ પાણીનો સંબંધ કયો? ખ્યાલમાં આવે છે? દૂધની ઘરે છે અને પાણીની ઘરે છે, એ સંયોગ સિદ્ધ સંબંધ. એમ બહારમાંના આપણા બધા સંયોગો, જેના તેના રાગ દેશ બધાના સંયોગ સિદ્ધ સંબંધ. એટલે જ ગુરુદેવસિંહ બોલે છે, જે જાય મારું નહીં, મારું કોઈ દી જાય નહીં. એને અહીંયા કીધું ક્રોધાદિ અને આત્મામાં સંયોગ સિદ્ધ સંબંધ છે. વળી પાછું કીધું કે કર્મો જે આવીને બંધાય એની વચ્ચે તો એક ક્ષેત્રાવગાહ સંબંધ. એક ક્ષેત્રાવગાહ એટલે આકાશના પ્રદેશે બંધાય. આકાશના પ્રદેશ, જો એમાં આકાશના પ્રદેશ જુદા, કર્મ બંધાવવાના એના પ્રદેશો જુદા, અને આત્માના પ્રદેશો એ જુદા. એમાં ને એમાં વળી પાછા ધર્મ અધર્મ આકાશકાળ એમને 6 દ્રવ્યોના પ્રદેશો જુદા. શું કીધું? સોયની નોક, બોલો સોયની આવડી નોકમાં કેટલા દ્રવ્યો છે? કે 6 દ્રવ્યો છે. સંખ્યાની વાત નથી કરતો હું, 6 માંથી એકે દ્રવ્ય ન હોય એવું બતાવો ધનજીભાઈ. સોયની ટોચે 6 દ્રવ્યો છે. હા, અત્યારે જો આ બધું જે કાંઈ સમારકામ ચાલે છે તો કયું પથ્થર ક્યાં જડશે, કઈ ઈંટ ક્યાં જડશે, પરમાણુ કેટલા હચવાયેલા રહેશે, અને કેટલા પરમાણુ એમાંથી ટ્રોલી ભરીને ગામની બહાર જશે, એ અનાદિકાળથી બધું સુનિશ્ચિત છે કે નહીં? અમારા ભારીલ સાહેબ એક બહુ સરસ વાત કહેતા કે કોઈ મૂર્તિકાર હોય અને એના હાથમાં ઓલી છેની આપેલી હોય, હવે એને આમાં મારીને ટકોરા મારીને એમાંથી પ્રતિમા બનાવે, બરાબર? સમજો કે ફેસનો ભાગ, આ મુદ્રાનો ભાગ, હવે છેની ચલાવે, ધીમે ધીમે ચલાવે. હવે છેલ્લો ઘા ક્યારે વાગશે અને છેલ્લા ઘાની સાથે કઈ પડ એમાંથી છૂટું પડશે અને એના પછીનું કયું પડ એમાં ને એમાં બની રહેશે, એ બોલો બધું નિશ્ચિત છે કે નહીં? મને તો રોમાંચ થાય વાત જ્યારે યાદ આવી જાય ત્યારે. હા, ઓલા ચલાવતા હોય, ઓલા ટાઇલ્સ ઉપર, પથ્થર ઉપર, હવે ક્યાં સુધી ચલાવશે અને છેલ્લા કણ એમાંથી કયા છૂટા પડશે અને કયું કણ એમાં ને એમાં બની રહેશે, એ બધું સુનિશ્ચિત છે કે નહીં? એવો આ ક્રમબદ્ધનો સિદ્ધાંત, વસ્તુ સ્વાતંત્ર્યનો સિદ્ધાંત. માટે જ્ઞાની કહે છે, ભાઈ જ્ઞાન ભાવે પરિણમવું એ મારી સ્વાભાવિક ક્રિયા છે, અજ્ઞાન અનાત્મ ભાવે પરિણમવું એ મારી ક્રિયા નથી. તો જ્ઞાનીની અને અજ્ઞાનીની વહેંચણી, અજ્ઞાની આ તરફ અને જ્ઞાની આ તરફ. એટલે આ 71મી ગાથા બહુ માર્મિક છે. 69-70 વાળી ગાથા તો સમજો પ્રસ્તાવના વાળી ગાથા હતી. હા, એક જ મિનિટ માટે હું તમને એક વાત કરું. કાઢો ગાથા કાઢો. ક્યાં? 45મું પાનું. આજીવ જ્યારે આશ્રવોનું તેમ નિજ આત્મા તણું, જાણે વિશેષાંતર તદા બંધન નહીં તેને. કંઈક ફેર પડ્યું પહેલી 2 ગાથાઓમાં અને આ ગાથામાં? પ્રકાશભાઈ, પહેલી 2 ગાથાઓ અજ્ઞાનીની અને આ ગાથા જ્ઞાનીની. ખ્યાલમાં આવ્યું?
આજીવ જારે આશ્રવોનો તેમ નિજ આત્મા તણુ જાણે વિશેષાંતર તદા બંધન નહીં તેને. અચ્છા, 69-70મી ગાથામાં એ કર્તા કર્મવાળો છે શૈલાબેન, અને 70મી ગાથામાં એ જ્ઞાતા તરીકે હવે ઉપસી આવે છે. શું કીધું? ઓલો કર્તા કર્મ, અહીંયા જ્ઞાતા જ્ઞેય. ઓલો હવે કર્મ નહીં રહે, એ હવે એનો જ્ઞેય રહી જાય. ઓલામાં જ્ઞાનનું પરિણમન, આમાં જ્ઞાનીના જ્ઞાનનું પરિણમન. આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવ માત્ર જ છે, અને સ્વનું ભવન તે સ્વભાવ છે. જો ભાષા જો કેવું લખેલ છે, તે સ્વભાવ છે, અર્થાત પોતાનું જે થવું પરિણમવું તે સ્વભાવ છે. બાકી તો બધી વિસ્તાર આમાં સમજાયું છે. હજી આ ગાથા, આનો વિષય હજી ચાલશે, એ વિશેષ લેશું. ઓમ નમઃ સદેવ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक.